जय सियाराम, जय राघव। कुशुंडी रामायण दिवस 17। दस कंधर मार चबत कही, जेहि विधि भई सो सब तेहि कही। पुनि माया सीता कर हरना, श्री रघुबीर बिरह कछु बरना। पंचवटीમાં રઘુનાથજીએ ખરદૂષણનો વધ કર્યો એ સમાચાર શૂર્પણખાએ રાવણને સંભળાવ્યા કે જ્યાં સુધી તારી ઉપસ્થિતિ હોય ને તારી બેનની આ દશા, આવા વ્યંગ વચનો રાવણે સાંભળ્યા છે। રાવણ ક્રોધિત થયો અને મારીચ પાસે ગયો છે। મારીચને કપટી મૃગ બનવા માટેનો આદેશ આપ્યો। મારીચે વિચાર કર્યો કે આ રાવણના હાથે મરવું એના કરતા સ્વયં બ્રહ્મના હાથે મરીને હું પરમ ગતિને પ્રાપ્ત કરું, માટે કપટી મૃગ બન્યો છે। આ બાજુ પંચવટીના ભગવાને ગુપ્ત લીલા કરી છે। મૂળ જે સીતા છે યજ્ઞનારાયણ ભગવાનને સમર્પિત કર્યા છે અને એના પ્રતિબિંબ સ્વરૂપે સીતાજી યાને કે માયા सीता પ્રગટ થયા છે। મૃગ આવ્યું છે, સીતાજીની યાચના રહી। રઘુનાથજી લક્ષ્મણજીને બધું સોંપીને મૃગના શિકાર અર્થે વનમાં જાય છે અને આ બાજુ સીતાજીના વ્યંગ વચનોની સાંભળીને લક્ષ્મણજી પણ ત્યાં રઘુનાથજીની પાછળ જાય છે અને આશ્રમમાં પુરુષહીન આશ્રમ જોઈને એક તકનો લાભ લઈને રાવણ આવ્યો છે અને રાવણે સીતાજીનું અપહરણ કર્યું છે। એ કથાનું સમગ્ર વૃત્તાંત સંભળાવ્યું છે। જય સિયારામ, જય રાઘવ। કુશુંડી રામાયણ દિવસ